નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। એસપી યુનિવર્સિટી ખાતે મન કી બાત વિકસિત ભારત કી આવાज़ અનેક રંગી ભારતને જોડતા રેડિયો તરંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું। વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર યુનિયન બેંકના સહયોગથી સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે મન કી બાત વિકસિત ભારત કી આવાज़ અનેક રંગી ભારતને જોડતા રેડિયો તરંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભાઈ કાકા લાઇબ્રેરી ખાતે કરાયું હતું। આ પ્રદર્શન તારીખ 21મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે। ત્યારે આણંદ જિલ્લાની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ તથા નગરજનોને આ પ્રદર્શનનો લાભ લેવા યુનિવર્સિટી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ પ્રસંગે સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, યુનિયન બેંક આણંદ રિજિયોનલ ઓફિસ આણંદના રિજિયોનલ હેડ રીચા જજોરિયા, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, કુલ સચિવ ડૉક્ટર ભાઈલાલભાઈ પટેલ સહિત શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌ દેશવાસીઓ સાથે સંવાદ સાધવા 3 ઓક્ટોબર 2014થી નિયમિત ચાલતા મન કી બાત કાર્યક્રમના 113 એપિસોડ પૂર્ણ થયા છે। આગામી ઓક્ટોબર મહિનામાં આ અભૂતપૂર્વ કાર્યક્રમના 10 વર્ષ પૂર્ણ થશે। આ અખંડ કર્મયજ્ઞ દ્વારા માનનીય વડાપ્રધાને નિયમિતતા, સકારાત્મકતા અને પ્રતિબદ્ધતાના નવા ધોરણો સ્થાપિત કર્યા છે। સતત 10 વર્ષથી ચાલતા મન કી બાતના દરેક એપિસોડમાં માનનીય વડાપ્રધાને પોતાની યોજનાઓ, આયોજનો, સપનાઓ અને સંકલ્પો દ્વારા સ્વર્ણિમ ભારત બનાવવા સૌને અપીલ કરી છે, જેના કેન્દ્રમાં માત્ર ને માત્ર ભારતવાસીઓ અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કટિબદ્ધતા છે। એવા મન કી બાત દ્વારા સમાજમાં સકારાત્મક વાત અને વિચાર વધુ મજબૂત રીતે પહોંચાડવા માટે આ અભૂતપૂર્વ અને અનોખું પ્રદર્શન તૈયાર કરાયું છે। રેડિયોના સ્વર્ણિમ યુગની યાદ અપાવવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોના દસ્તાવેજી પુરાવા સમાન સમગ્ર પ્રદેશમાં પહેલી જ વાર યોજાઈ રહેલું મન કી બાત વિકસિત ભારત કી આવાज़ અનેક રંગી ભારતને જોડતા રેડિયો તરંગ પ્રદર્શન અદ્ભુત ને અનોખું છે। એન્ટિક રેડિયોની વિશાળકાય કૃતિઓ દ્વારા રેડિયોના માધ્યમની પ્રચંડ શક્તિ દર્શાવવાની સાથે સમાજના દરેક વર્ગને વિસ્તારને આવરી લેતી પેનલો ખાસ ડિઝાઇન કરવામાં આવી છે। આ પ્રદર્શન જોઈને બહાર આવો ત્યારે જોનારને માનનીય વડાપ્રધાને ભારતને સૌ ભારતવાસીઓ માટે કેટલું કર્યું છે તેનો અહેસાસ થાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે। આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીએ દેશની જનતા માટે સીધો સંવાદ સાધવા માટે મન કી બાતનો પ્રારંભ કર્યો છે, જેના દ્વારા નિયમિતતા, સકારાત્મકતા અને પ્રતિબદ્ધતાના નવા ધોરણો સ્થાપિત કર્યા છે। મન કી બાત દ્વારા પ્રધાનમંત્રીએ આપેલી યોજનાઓ, આયોજનો, સપનાઓ અને સંકલ્પો દ્વારા સ્વર્ણિમ ભારત બનાવવા સૌને અપીલ કરી છે। આપણે સૌ સાથે મળી આ વાત સમાજમાં સકારાત્મક રીતે ફેલાઈને આ વિચાર વધુ મજબૂતને એ હેતુ સાથે આપણી યુનિવર્સિટી દ્વારા અનોખું ને અભૂતપૂર્વ પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં રેડિયોના સ્વર્ણિમ યુગની પણ યાદ તાજી થાય છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।